ધોરણ 10 સાયન્સ ચેપ્ટર 2 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. આપણે જે અત્યારે ટોપિક ભણી રહ્યા છે પરાવર્તનનો ટોપિક ભણી રહ્યા છે. પરાવર્તન એટલે કે પ્રકાશનું કોઈ સપાટી પરથી પાછા ફેંકાવાની ઘટના ને પરાવર્તન. પરાવર્તનમાં ભણ્યા સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ચર્ચા કરી. પછી પરાવર્તનના નિયમો ભણ્યા. પરાવર્તનના ઘટનાઓ સામા જોવા મળે તો સમતલ અરીસામાં અને વક્ર અરીસામાં. વક્ર અરીસાના બે પ્રકાર ભણ્યા. કયા? બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોની ચર્ચા કરતા હતા. પ્રતિબિંબ રચવા માટેની બાબતો આપણે યાદ કરીએ તો 3 બાબતો હતી. પહેલું, પ્રકાશનું કિરણ કેવું જવા દેવાની વાત હતી. સમાંતર જાય ત્યાંથી પરાવર્તન પામી શામાંથી આવે? એફ માંથી. આવી કઈક વાત હતી. બીજી વાત એવી હતી કે એફ માંથી જતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને આમ સમાંતર જાય અને સી માંથી પસાર થતું પ્રકાશનું કિરણ એના એ જ માર્ગે પાછું પરાવર્તન પામે છે. આ 3 બાબતો. એમાં ખાસ આપણે ઉપયોગ કરીશું પહેલી બાબત અને ત્રીજી બાબત. પહેલી અને ત્રીજી બાબતનો આપણે વિશેષ ઉપયોગ કરીશું આકૃતિઓ બનાવવા માટે. ચલો હવે એના આધારે આપણે આકૃતિઓ ગઈકાલે 2 ભણી ગયા. કઈ 2 આકૃતિઓ ભણ્યા તો એની વાત કરી લઉં તો અનંત અંતરે વસ્તુ હતી. વસ્તુનું સ્થાન, વસ્તુ અનંત અંતરે, એના માટે આપણે અરીસો દોરેલો. અરીસો દોરવા માટેની મેં તમને આઈડિયા આપેલી છે કે લીટી ઉપર આમ લીટી દોરવી, અહીંથી 4 લીટી ઉપર જવું, ત્યાં ટપકું કરવું, 4 લીટી નીચે ટપકું કરવું અને એને થોડોક જ મરોડ આપવો. ચોપડીમાં વધારે મરોડ આપેલો હશે, તમે વધારે મરોડ આપો છો, મેં હોમવર્કમાં બધાનું જોયું. ઓછો મરોડ આપજો, પછી આ લીટી અહીંયા જોઈન્ટ કરી લેવી. પી અહીંથી 4 સેન્ટીમીટરે આપણે લેતા હતા એફ અને બીજા 4 સેન્ટીમીટર લેતા હતા સી. ઓકે. અનંત અંતરે આવતી વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો સમાંતર હતા. જે પરાવર્તન પામીને સામાથી જાય છે પહેલા નિયમ અનુસાર. પહેલો નિયમ, બીજો નિયમ અને કયું? સીધા ચાલો, વાંકાવરી એફ માંથી. બીજો નિયમ કયો હતો? એફ માંથી જાઓ અને સીધા સમાંતર થઈ જાઓ. બરાબર, આ એફ માંથી. અને પેલો સી માંથી તો એ જ માર્ગે પાછું આવતું. આ 3 બાબતો. ઓકે. એમાંથી સમાંતર હોય પરાવર્તન પામી એફ માંથી, સમાંતર હોય પરાવર્તન પામીને એફ માંથી. હવે આ જે આકૃતિ બની એમાં વસ્તુનું સ્થાન ક્યાં હતું? વસ્તુનું સ્થાન અનંત અંતરે. ચલો, પ્રતિબિંબ તમને ક્યાં મળ્યું? પ્રતિબિંબનું સ્થાન, બધા પ્રકાશના કિરણો ક્યાં ભેગા થયા? એફ પર. એફ કૌંસમાં બોલીશું મુખ્ય કેન્દ્ર પર. પ્રતિબિંબનો પ્રકાર ક્યાં લીધું ભાઈ? પ્રતિબિંબનો પ્રકાર કહીશું વાસ્તવિક મળે છે અહીંયા પડદા ઉપર ઝીલી શકાય. વાસ્તવિક, ઉલટું અને ટપકા સ્વરૂપે એટલે અત્યંત નાનું પ્રતિબિંબ આપણને મળે છે. આ પહેલી બાબત આપણે ભણ્યા હતા. અત્યારે રિવિઝન ચાલી રહ્યું છે. ચલો, બીજી બાબત, વસ્તુનું સ્થાન સી થી થોડે દૂર. સી થી થોડે દૂર. ગઈકાલે બધાએ આની આકૃતિ દોરવાની ઘરે કોશિશ કરી હશે, પરંતુ એમાં આકૃતિ થોડી નહીં આવતી હોય તો એનો આઈડિયા તમને આપો. એના માટે તમારે વસ્તુ માત્ર 2 જ લીટીની બનાવવાનો આગ્રહ રાખવાનો. બીજું, તમે એક લીટી ઉપર પહેલા લીટી દોરી હશે, પછી અહીંથી 4 સેન્ટીમીટરે એફ લીધું હશે, 4 સેન્ટીમીટરે સી લીધું હશે. અહીંથી ઉપર ગયા હશો, 4 લીટીએ ટપકું કર્યું હશે, 4 લીટી ટપકું કર્યું હશે, થોડો મરોડ આપ્યો હશે અને અહીંથી આમ કરી દીધું હશે, અહીંયા આપ્યું હશે પી. હવે શું હશે? તમે સી થી થોડે દૂર એટલે સી થી થોડું વધારે ડિસ્ટન્સ રાખજો અને આ વસ્તુ મૂકવાની કોશિશ કરજો.
સી થી થોડે દૂર એટલે અહીંયા નહીં થોડું ડિસ્ટન્સ વધારે રાખજો અને માત્ર બે જ લીટીનું જ બનાવજો. તમારી એક લીટી અને આમ બે લીટીઓ ચોપડાની જે હશે અને એ લીટી ઉપર તમે આમ સમાંતર જતા હશો. પહેલી આકૃતિ પહેલા નિયમનો આપણે ઉપયોગ કર્યો. ત્યાંથી પરાવર્તન પામીને શામાંથી જશે? એફ માંથી. હવે બીજો નિયમ નથી ખાસ વાપરતા, આપણે સીધો ત્રીજો નિયમ વાપરીએ છીએ. ત્રીજા નિયમમાં શું ભાઈ? સી માંથી જતું પ્રકાશનું કિરણ ગયું એના એ જ માર્ગે પાછું આવે તો અહીંયા બે જણ ભેગા થયા પ્રકાશના કિરણો તો ત્યાં પ્રતિબિંબ રચાશે. દોસ્તો મેં આ આકૃતિમાં કઈ બાબતો બે ધ્યાનમાં રાખવાની કીધી? એક તો વસ્તુ માત્ર બે લીટીની બનાવવી અને વસ્તુનું સ્થાન સી થી થોડું ડિસ્ટન્સ ઉપર રાખવું. થોડે દૂર એટલે એકદમ ક્લોઝ નથી રાખવાનું કઈ એને. તો અહીંયા પ્રતિબિંબ આપણને મળે છે. ચલો, વસ્તુનું સ્થાન સી થી થોડે દૂર, સી એટલે વક્રતા કેન્દ્ર. પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબ આપણને ક્યાં મળ્યું? સી અને એફ ની વચ્ચે. પછી પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક પડદા ઉપર ઝીલી શકાય તેવું છે. વાસ્તવિક અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું જ હોય. આપણે વાવ જ વાત કરીશું. વાવ વાસ્તવિક ઉલટું. બીજી વાત, તમે તમારી આકૃતિ દોર્યા પછી નોંધ કરજો કે આ જે વસ્તુ બે લીટીની છે તો પ્રતિબિંબ તમને એક જ લીટીનું અથવા બે લીટી કરતા નાનું મળશે. વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ. વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે છે. આ બે આકૃતિઓ આપણે ભણી ગયા. આજે લેવા જઈ રહ્યા છે ત્રણ, ત્રીજા 3, 4, 5, 6 એમ 4 આકૃતિઓ આજે ભણવાની છે. વાત કરીએ. આવો એક આપણે અરીસો, અહીંયા પી, એફ અને સી. પહેલી આકૃતિ કઈ હશે? અનંત અંતરે. બીજી આકૃતિ ક્યાં હશે? સી થી થોડે દૂર. પછી ક્યાં આવશે? સી પર. પછી ક્યાં આવશે? સી અને એફ ની વચ્ચે. પછી ક્યાં મૂકવાની વસ્તુ? એફ પર. અને પછી એફ અને પી ની વચ્ચે. એમ આપણે આવી 6 આકૃતિઓનો અભ્યાસ કરવાનો છે. મતલબ કે અંતર્ગોળ અરીસાની સામે જુદા જુદા અંતરે વસ્તુ મૂકવાથી એના કેવા કેવા પ્રતિબિંબો રચાશે એનો આપણે અભ્યાસ કરવાનો ચાલી રહ્યો છે. ચલો, પહેલા ક્યાં મૂકી? અનંત અંતરે. બીજામાં મૂકી સી થી થોડે દૂર. હવે ત્રીજી આકૃતિ છે વસ્તુ સી, यानी કે વક્રતા કેન્દ્ર પર. આ આકૃતિ બનાવવા માટે ફરીથી આપણે નિયમો જોઈએ. એક લીટી ઉપર લીટી દોરવી. અહીંથી 4 સેન્ટીમીટરે એફ લઈશું, બીજા 4 સેન્ટીમીટરે સી લઈશું. અહીંથી 4 લીટી ઉપર જઈશું, અહીંથી 4 લીટી નીચે જઈશું. થોડોક જ મરોડ આપીશું. આને જોઈન્ટ કરીશું. અહીંયા લઈશું આપણે પી. બે લીટીની જ આપણે વસ્તુ મૂકીશું. લીટી ઉપર આમ લીટી જશે, પહેલું સમાંતર કિરણ જશે, અહીંથી પરાવર્તન પામીને એફ માંથી જશે. કયા નિયમનો ઉપયોગ કર્યો? પહેલા નિયમનો ઉપયોગ કર્યો. પહેલો ને ત્રીજો આપણે ખાસ નિયમ વાપરીએ છીએ. હવે ત્રીજા નિયમની વાત કરીએ તો આપણે સી ઉપર જ બેઠા છીએ, વસ્તુ સી ઉપર જ રાખી છે, તો સી માંથી પ્રકાશના કિરણનો ઉપયોગ કરાશે નહીં. તો એના માટે આપણે બીજા નિયમનો ઉપયોગ કરીશું. એફ માંથી જાઓ. ચલો, આ એફ માંથી ગયું પ્રકાશનું કિરણ. નિયમ પ્રમાણે ત્યાંથી કેવું થઈ જવાનું? સમાંતર અને સમાંતર થઈ ગયું. જ્યાં ભેગા થાય છે ત્યાં પ્રતિબિંબ રચાશે. દોસ્તો, અહીંયા પ્રતિબિંબ સી ના નીચે જ બિલકુલ રચાશે. તમારી આકૃતિમાં તમે માપ
કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે ફૂટ પટ્ટીનો ઉપયોગ કર્યો હશે, પેન્સિલનો સરસ રીતે ઉપયોગ કર્યો હશે, તો તમારું પ્રતિબિંબ C ના નીચે જ મળશે. એના માટે આ માપ યોગ્ય હોવા જોઈએ. 4 સેન્ટીમીટર જ આપણે લઈએ છીએ. તો જુઓ, અહીંયા આપણે લખીશું વસ્તુનું સ્થાન ક્યાં? C યાની કે વક્રતા કેન્દ્ર પર. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? C વક્રતા કેન્દ્ર પર. ટૂંકમાં કહીએ તો C પર. તો C પર પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક, ઉલટું અને આ બે લીટીનું તો આપણને બે લીટીનું જ મળશે. એના માટે આપણે આકૃતિ દોરતી વખત થોડું ધ્યાન સાધવું. વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કદ જેવડું જ પ્રતિબિંબ મળે છે. તો આપણી ત્રીજી બાબત હતી કે અંતર્ગોળ અરીસાની સામે વક્રતા કેન્દ્ર C પર વસ્તુ મૂકીએ તો તેનું પ્રતિબિંબ કેવું, ક્યાં રચાશે તે સમજાવો. 2 માર્કનો સવાલ આ રીતનો પરીક્ષામાં પૂછી શકાય. ચલો ચોથી બાબત, ત્યાંથી હવે થોડું આગળ આવવાનું છે. વસ્તુ વક્રતા કેન્દ્ર C વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે. એના માટે પહેલા આપણે એક લીટી દોરી, અહીંથી માપવાનું ચાલુ કરી તો 4 સેન્ટીમીટર F લીધું, બીજા 4 સેન્ટીમીટરે C લીધું, 4 લીટી ઉપર 4 લીટી નીચે મરોડ આપ્યો. વધારે મરોડ આપવો નહીં. આને અહીંયા જોઈન્ટ કરી દો. P લખ્યું, અરીસો બનાવી દીધો. બે લીટીની વસ્તુ દોરીશું, થોડું F તરફ વધારે રાખીશું. બે જ લીટી, બે લીટીની આપણે વસ્તુ દોરી તમારા ચોપડાની બે લીટી પ્રમાણે. પહેલો નિયમ સમાંતર, ઓકે, ત્યાંથી પરાવર્તન પામી F માંથી ગયું. હવે સર C માંથી તો બીજો નિયમ નતો વાપરતા આપણે, F વાળો નિયમ ખાસ નથી વાપરતા. તમે વાપરો તો બી વાંધો નહીં, પણ એની જગ્યાએ આપણે ત્રીજો નિયમ વાપરીશું C વાળો. કયો C વાળો? તો C માંથી પસાર થતું પ્રકાશનું કિરણ એના એ જ માર્ગે પાછું આવે છે. તો આ આકૃતિ બનાવવા માટે તમારે થોડો અરીસો મોટો કરવાનો થશે. 6 લીટીનો કરી દેજો. 4 ની જગ્યાએ 6. હવે આપણે અહીંથી આકૃતિ બનાવીશું. C વાળી વાત કરીએ તો C માંથી પસાર થતું પ્રકાશનું કિરણ ગયું C માંથી અહીંયા, એના એ જ માર્ગે આમ પાછું આવે છે. અહીંયા ભેગા થયા. C માંથી પસાર થતું પ્રકાશનું કિરણ, આ C, આ વસ્તુ હતી, સીધું ગયું, અરીસો ખૂટ્યો ભાઈ ઉપર, તો થોડો મોટો કરી લેવાનો. ત્યાંથી પાછું આવ્યું અહીંયા, અહીંયા ભેગા થયા. હવે અહીંયા વસ્તુનું પ્રતિબિંબ રચાશે. તો તમે જુઓ, વસ્તુનું સ્થાન આપણે ક્યાં મૂક્યું? વસ્તુનું સ્થાન C અને F ની વચ્ચે રાખ્યું. તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? C થી થોડે દૂર મળ્યું. પ્રતિબિંબ C યાદ છે? પ્રતિબિંબ C થી થોડે દૂર મળ્યું આપણને. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક, ઉલટું અને
આ 2 લીટીનું હશે તો આ 2 લીટી કરતા મોટું મળશે, 3 લીટીનું 3.5 લીટીનું થોડુંક એક મોટું મળશે. એટલે વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા કદમાં મોટું પ્રતિબિંબ આપણને મળ્યું. નિયમ પહેલો ને ત્રીજો વાપર્યો. આકૃતિ દોરતી વખતે જરૂર પડે તો અરીસાને ઉપર 2 લીટીમાં લંબાવીશું. આ આકૃતિ વારંવાર ટ્રાય કરશો તો આવી જશે. માપ યોગ્ય રીતે ફૂટપટ્ટીનો પેન્સિલનો ઉપયોગ કરવો. ચલો વાતને ફરીથી સમજી લઈએ. સી પર મૂક્યું તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? વક્રતા કેન્દ્ર સી પર, તો સી પર જ મળ્યું અને વસ્તુના કદ જેટલું જ મળ્યું. હવે આપણે ધીમે ધીમે આમ અરીસા તરફ જઈ રહ્યા છે, એમ પ્રતિબિંબ ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે. આના પહેલી આકૃતિમાં અત્યંત નાનું હતું, પછી થોડું મોટું થયું, પણ વસ્તુ કરતા નાનું હતું. પછી શું થયું? ત્રીજી આકૃતિમાં વસ્તુના જેવડું થયું. ચોથી આકૃતિમાં શું થયું? વસ્તુ કરતા મોટું થયું. મતલબ આપણે જેમ જેમ અરીસા તરફ જઈએ છીએ એમ એનું પ્રતિબિંબ મોટું થતું જાય છે. તો આ 4 બાબતો આપણે જોઈ લીધી. હવે આવે છે 5મી અને 6ઠ્ઠી આકૃતિ આપણે ભણવાની છે. વસ્તુ F એટલે કે મુખ્ય કેન્દ્ર પર લીટી ઉપર લીટી દોરીશું. અહીંથી 4 સેન્ટીમીટરે F લઈશું, 4 સેન્ટીમીટરે C લઈશું. અહીંથી 4 લીટી ઉપર, 4 લીટી નીચે, જરૂર પડે 6 લીટી કરી શકીએ. થોડોક જ મરોડ આપો. પરિકરનો ઉપયોગ કરવો નહીં. જોઈન્ટ કરી P લીધું. ચલો 2 લીટીની વસ્તુ દોરી F પર. ત્યાંથી પહેલો નિયમ, સીધા ગયા સમાંતર, પરાવર્તન પામી F માંથી. હવે સર ત્રીજો નિયમ કયો? C વાળો. તો અહીંયા C છે તો ફૂટપટ્ટી આમ મૂક્યા પછી અહીંથી સીધી જ રાખવાની. આમ ફૂટપટ્ટી આ રીતના મૂકજો. આમ મૂક્યા પછી આમ એવી રીતના સાંધા ના કરતા, સીધી જ આમ ફૂટપટ્ટીને મૂકવાની. આનું માથું અને C જોઈન્ટ કરી અરીસા ઉપરથી પાછું આપ્યું. હવે આમ જાય છે. હવે આ 2 કિરણો મને લગભગ અપકેન્દ્રિત દેખાય છે, સમાંતર જેવા. એ ભેગા થશે ખરા, પણ અનંત અંતરે ભેગા થશે. તો પ્રતિબિંબ મને મળશે ખરા, પણ અનંત અંતરે. સાહેબ અનંત અંતર એટલે આ અરીસાની સાપેક્ષે થોડું વધારે અંતર. કેવું વધારે અંતર? કે આપણે 10 ડગલા ચાલવું હોય તો 10 ડગલા આપણા માટે વધારે ના કહેવાય, પણ કીડીને ચાલવું હોય તો કીડી માટે એ અંતર અનંત અંતર કહેવાય. એમ થોડા ઘણા દૂરના અંતરે આપણને આ પ્રતિબિંબ મળશે. એટલે વસ્તુનું સ્થાન F મુખ્ય કેન્દ્ર પર, પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબ ક્યાં મળ્યું આપણને? અનંત અંતરે મળશે. એટલે અનંત અંતરે. પ્રતિબિંબનો પ્રકાર અનંત અંતરે મળવાનું છે. વાસ્તવિક હોય એટલે ઉલટું અને અત્યંત મોટું મળશે, ઘણું મોટું મળશે પ્રતિબિંબ. 2 લીટીની જગ્યાએ 10 લીટી, 15 લીટી, 20 લીટી. પણ આપણે ચોપડામાં દોરી શકતા નથી એટલે આપણે દોરવાનું રહેતું નથી. પણ પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે, વાસ્તવિક, ઉલટું અને અત્યંત મોટું. આ આપણી આકૃતિ 5મી હતી. હવે આપણે આકૃતિ દોરવા જઈ રહ્યા છે, આકૃતિ 6, જે છેલ્લી આકૃતિ છે. વસ્તુ F મુખ્ય કેન્દ્ર અને P ધ્રુવ ની વચ્ચે. રેડી. આના માટે નિયમ પ્રમાણે પહેલી લીટી ઉપર લીટી,
અહીંથી 4 સેન્ટીમીટર એ F, 4 સેન્ટીમીટર એ C. ઉપર 4 લીટી નીચે ટપકા કર્યા, ઓકે. ત્યાંથી થોડો મરોડ આવ્યો, ઓકે. જોઈન્ટ કર્યું, લખ્યું P. 250 બનાવી દીધો. ચલો વસ્તુ અહીંયા મૂકીએ છીએ ભાઈ, 2 લીટીની આપણે વસ્તુ મૂકી. ચલો વસ્તુ મૂકીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે આપણે આ ચોપડાની લીટીઓ હશે ત્યારે 2 લીટીની વસ્તુ મૂકીએ એટલે આમ અને એ લીટીથી ઉપર માથું ના જવું જોઈએ, આને 2 લીટીનું કહેવાય. તમે આવી આકૃતિ બનાવો તો આ ખોટી કહેવાય. લીટીથી ઉપર નથી જવાનું, લીટીને અડે એટલું જ માથું રાખવાનું છે. આવી બધી બાબતો ધ્યાનમાં રાખવી. વાતને આગળ ચલો. પહેલો નિયમ, પ્રકાશનું કિરણ આમ ગયું સમાંતર, સરસ. ત્યાંથી પરાવર્તન પામી ક્યાં ગયું? F માંથી, ઓકે. ચલો F માંથી ગયું, પરાવર્તન પામ્યું. બીજો નિયમ આપણે C વાળો લેવાનો છે, મતલબ ત્રીજો નિયમ આપણે વાપરીએ છીએ. ચલો ફૂટપટ્ટીનું અહીંયા મૂકીશું અને એને આમ જોઈન્ટ કરવાનો આપણે પ્રયત્ન કરીશું. અહીંથી આ પ્રકાશનું કિરણ અહીંયા અરીસા ઉપર અને ત્યાંથી પરાવર્તન પામ્યું. ચલો પરાવર્તન પામ્યું અને આમ જઈ રહ્યું છે. આ બે પ્રકાશના કિરણો અપકેન્દ્રિત છે ભાઈ, સોરી અપકેન્દ્રિત એટલે આગળ જતા તો ક્યાંય ભેગા થાય એવા મને લાગતા નથી. આમ છે, પેલા તો સમાંતર હતા આકૃતિમાં તો કે આગળ જતા થોડા ભેગા થતા, પણ આ તો આમ બે પહોળા થતા જાય છે, એમની બેની વચ્ચે અંતર વધતું જાય છે, એટલે આ બે અપકેન્દ્રિત છે. તો હવે શું કરવામાં આવે? ફૂટપટ્ટીથી એમને પાછળની આમ ફૂટપટ્ટી સીધી મૂકીને એમને પાછળની બાજુએ જો આમ લંબાવવામાં આવે તો આપણને કોઈ એક બિંદુએ ભેગા થતા હોય એવું દેખાશે. સીધી જ ફૂટપટ્ટી રાખવાની થશે. મારી જોડે ફૂટપટ્ટી નથી એટલે થોડું મારે પ્લસ માઇનસ થશે, પણ અને ત્યાંથી આ ડોટેડ લાઈનનો ઉપયોગ થયો એટલે આપણને અહીંયા પ્રતિબિંબ રચાય છે એવું આપણે કહી શકીએ. પ્રતિબિંબ ક્યાં મળ્યું? અરીસાની પાછળ. બે પ્રકાશના કિરણો કે ભેગા થઈને ન આવ્યું એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ આપણને મળતું નથી. અહીંયા આપણને પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. ડોટેડ લાઈનનો ઉપયોગ કરવો પડ્યો છે આકૃતિ પ્રતિબિંબ મેળવવા માટે એને આપણે આભાસી પ્રતિબિંબ કહીશું, વાસ્તવિક પ્રતિબિંબ કહીશું નહીં. તો અહીંયા લખીશું વસ્તુનું સ્થાન F, મુખ્ય કેન્દ્ર અને P ધ્રુવની વચ્ચે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? અરીસાની પાછળ. પ્રતિબિંબનો પ્રકાર ના સાહેબ વાસ્તવિક નહીં, આભાસી. સાહેબ ચત્તુ મળ્યું. ચત્તુ એટલે સીધું, જેને ચત્તુ કહીશું ભાઈ વૈજ્ઞાનિક ભાષામાં ચત્તુ. સર આ 2 લીટીનું, પેલું 3 લીટીનું, 4 લીટીનું મળશે એટલે મોટું, વસ્તુ કરતા મોટું. દોસ્તો આપણે 6 આકૃતિ ભણ્યા. આકૃતિઓથી ગભરાવાનું નથી. આપણા નિયમો અને આપણે જે સિસ્ટમ તમને આપી છે એ પ્રમાણે ઉપયોગ કરશો તો તમારે આકૃતિઓ તમને વ્યવસ્થિત રીતે દોરતા આવડી જશે. હવે અહીંયા સુધી આપણે રાખીએ. હવે એનાથી આકૃતિઓ, આથી બધી આકૃતિઓ ભણ્યા એનો આપણે ફરીથી એકવાર અભ્યાસ કરી લઈએ. તમારે ઘરે આકૃતિઓ 2 વાર દોરવાની છે અને એની પ્રેક્ટિસ કરવાની છે. આકૃતિઓ તમને દોરતા આવડી જશે. જે 6 આકૃતિ ભણ્યા એનું એકવાર મસ્ત રીતે રિવિઝન કરી લઈએ. વસ્તુનું સ્થાન
અહીંયા પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર છ આકૃતિઓ બન્યા. એ 6 આકૃતિઓને આપણે કોષ્ટકમાં એનો સમાવેશ કરી લઈએ. સૌથી પહેલા યાદ કરો, પહેલી જ આકૃતિ વસ્તુ ક્યાં મૂકી હતી આપણે? અનંત અંતરે મૂકેલી. તો અહીંયા આપણે લખીશું અનંત અંતરે વસ્તુનું સ્થાન. અનંત અંતરે ત્યારે સૌથી પહેલું પ્રતિબિંબ F પર ટપકા સ્વરૂપે મળ્યું હતું. તો F પર વાસ્તવિક, ઉલટું અને અત્યંત નાનું પ્રતિબિંબ મળ્યું હતું. ઓકે, પછી ક્યાં લીધું? C થી થોડે દૂર. તો પ્રતિબિંબ ક્યાં મળ્યું હતું? C અને F ની વચ્ચે મળ્યું હતું. વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા નાનું, પણ આના કરતા તો થોડું મોટું મળ્યું હતું પહેલી આકૃતિ કરતા. બીજી આકૃતિમાં થોડું પણ વસ્તુ કરતા નાનું જ હતું. ત્યારે વસ્તુના જેવડું ક્યારે મળ્યું હતું? એના પછીના સ્ટેપમાં, એટલે C પર. તો પ્રતિબિંબ મળ્યું હતું આપણને C પર. કેવું મળ્યું હતું પ્રતિબિંબ? વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કદ જેવડું, પરિમાણ જેવડું જ. પરિમાણ શબ્દ પણ કહી શકીએ. અચ્છા, પછી ક્યાં ગયા? C અને F ની વચ્ચે. તો પ્રતિબિંબ ક્યાં મળ્યું હતું? C થી થોડે દૂર એવું પ્રતિબિંબ મળ્યું હતું. પ્રકારમાં વાત કરીએ તો વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળ્યું હતું. પ્રકારની વાત થઈ ગઈ. C અને F ની વચ્ચે, C થી થોડે. હવે F પર તો ક્યાં મળ્યું હતું? અનંત અંતરે. જે આપણે આકૃતિમાં દોરી નતા શક્યા, પણ કેવું કહેવાય? વાસ્તવિક હશે, ઉલટું અને અત્યંત મોટું. જો તો શું થયું? નાનું હતું, અત્યંત નાનું હતું, પછી વસ્તુ કરતા નાનું હતું, પછી વસ્તુના જેવડું થયું, પછી વસ્તુ કરતા મોટું થયું, હવે તો અત્યંત મોટું થઈ ગયું. હવે F અને P ની વચ્ચે તો ક્યાં મળતું હતું? અરીસાની પાછળ છેલ્લી આકૃતિ ડોટેડ લાઈન વાળી. અરીસાની પાછળ કેવું? આભાસી ભાઈ, ચત્તુ અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળે છે. આ બાબતોને હવે જુઓ કેવી રીતે યાદ રાખવાની છે. આ અનંત અંતરે છે. તો અનંત અંતરે હોય તો એના માટે થોડા ફોટા ડિલીટ મારી દે, પછી પીક લઈ લેજે. ચલો, અનંત અંતરે, વાસ્તવિક, ઉલટું, આ બધી આકૃતિ થઈ ગઈ. હવે જોઈએ અનંત અંતરે તો પ્રતિબિંબ F પર. જો વસ્તુ F પર આ બેને સરખાવો તો આ જુઓ તમે. અનંત અંતરે વસ્તુ તો પ્રતિબિંબ ક્યાં મળ્યું તમને? F પર. અને વસ્તુ તમે F પર મૂકી તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? અનંત અંતરે. તો 2 પોઈન્ટ યાદ રાખીશું. અનંત અંતરે F પર, F પર અનંત અંતરે. 2 પોઈન્ટ તો યાદ રહી ગયા સાહેબ. અનંત અંતરે F પર, F પર અનંત અંતરે. અનંત અંતરે પ્રતિબિંબ હોય તો વસ્તુ કેવું હશે? અનંત અંતરે પ્રતિબિંબ તો મોટું હશે, પણ F પર પ્રતિબિંબ રચાતું હશે તો અત્યંત નાનું હશે. ચલો હવે વાત કરીએ C થી થોડે દૂર.
સી થી થોડે દૂર હોય તો પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે, આ બેને સરખાવો. જોઈ લો, સી થી થોડે દૂર તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? સી અને એફ ની વચ્ચે. વસ્તુ હવે ક્યાં મૂકો છો તમે? સી અને એફ ની વચ્ચે. તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? સી થી થોડે દૂર. બીજો પોઈન્ટ પણ યાદ રહી ગયા. ફરીથી અનંત અંતરે એફ પર અનંત અંતરે, સી થી થોડે દૂર, સી અને એફ ની વચ્ચે, સી અને એફ ની વચ્ચે, સી થી થોડે દૂર. ફરીથી અનંત અંતરે એફ પર અનંત અંતરે, સી થી થોડે દૂર, સી અને એફ ની વચ્ચે, સી અને એફ ની વચ્ચે, તો સી થી થોડે દૂર. બાબતો થઈ ગઈ. હવે એક બાબત રહી ગઈ, સી પર, તો સી પર વક્રતા કેન્દ્ર સી પર, તો પ્રતિબિંબ પણ સી પર જ મળે. આ ટોપિક પણ ઈઝી છે. તો 5 ટોપિક આપણને આમાંથી યાદ રહે. ફરીથી અનંત અંતરે એફ પર અનંત અંતરે, સી થી થોડે દૂર, સી અને એફ ની વચ્ચે, સી અને એફ ની વચ્ચે, સી થી થોડે દૂર, સી પર. 5 મુદ્દા પૂરા થઈ ગયા. હવે એફ અને પી ની વચ્ચે એટલે કે વધારે ક્લોઝ રાખે છે, કેન્દ્ર લંબાઈ કરતા પણ વધારે નજીક, ત્યારે પ્રતિબિંબ વાસ્તવિક મળતું નથી, અરીસાની પાછળ મળે છે અને એ આભાસી પ્રતિબિંબ છે. આ 5 આકૃતિઓને યાદ રાખવામાં પહેલા 5 વાર વાસ્તવિક ઉલટું, વાવ 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 વાવ, વાસ્તવિક ઉલટું, વાસ્તવિક ઉલટું, વાસ્તવિક ઉલટું, વાસ્તવિક ઉલટું, વાસ્તવિક ઉલટું. પછી કેવું? પહેલા અત્યંત નાનું હતું, પછી વસ્તુ કરતા નાનું બન્યું. અત્યંત નાનું હતું એટલે થોડું કદ, વસ્તુ કરતા થોડું નાનું, પછી વસ્તુના જેવડું, પછી વસ્તુ કરતા થોડું મોટું, પછી અત્યંત મોટું. આપણે હવે આ મુદ્દાને યાદ રાખીશું. વધારે નજીક મૂકવું એટલે કે કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતર એટલે કે નજીક રાખીએ તો પ્રતિબિંબ આપણને અરીસાની પાછળ મળે છે. પ્રતિબિંબ ક્યાં મળ્યું આપણને? અરીસાની પાછળ. આભાસી, ચત્તુ, વાસ્તવિક, વસ્તુ કરતા મોટું. જુઓ, આપણે 2 મુદ્દા યાદ રાખીશું. વાવ, વાસ્તવિક ઉલટું, એના માટે આપણે આપણી ભાષામાં શબ્દ બનાવ્યો વાવ. વાવ વાવ વાવ. આના માટે આપણે શબ્દ બનાવીએ આચાર. આભાસી અને ચત્તુ. આચાર તો યાદ રહે ને, પેલો ટોસ્ટ બ્રેડ ઉપર લગાવીએ, એ આચારની વાત છે. તો આચાર શબ્દ આના માટે વાપરીશું. તો અહીંયા બોલીશું વાવ 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 વાવ, અને છેલ્લે બોલીશું ભાઈ આચાર. આચાર મતલબ આભાસી અને ચત્તુ, અને એમાં પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળે છે. આપણે અભ્યાસ પૂરો કર્યો સાનો અંતર્ગોળ અરીસા માટે. હવે પૂરો કરવા જઈ રહ્યા છે બહિર્ગોળ અરીસા માટે. બહિર્ગોળ અરીસા માટેના, બહિર્ગોળ અરીસામાં મળતા પ્રતિબિંબ. એમાં 2 જ આકૃતિઓ છે. 6 આકૃતિ એમાં નથી, 2 જ આકૃતિ છે. હવે 2 આકૃતિને સમજવા માટે એક તો પહેલા આપણે અરીસો બનાવીશું. નિયમ પ્રમાણે લીટી ઉપર લીટી દોરીશું. અહીંયા 4 સેન્ટીમીટરે એફ, બીજા 4 સેન્ટીમીટરે સી. ઓકે સર, આને જોઈન્ટ કરી લઈશું. અંદરની બાજુએ ઢોળ ચડાવીશું એટલે બહારની પરાવર્તક સપાટી બની, બહિર્ગોળ અરીસો બન્યો. ચલો, અહીંથી અનંત વસ્તુને આપણે પહેલા મૂકીએ અનંત અંતરે. વસ્તુ અનંત અંતરે. ચલો, પહેલું પ્રકાશનું કિરણ સમાંતર આવશે, કારણ કે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો સમાંતર હોય, વસ્તુ અનંત અંતરે છે, તો ત્યાંથી આવતા પ્રકાશના કિરણો પાછા ફેંકાય. પણ એ પાછા કેવી રીતના ફેંકાય છે? તો આ એફ ને ધ્યાનમાં રાખીને આમ જતા હશે. તમારે ફૂટપટ્ટી આકૃતિ દોરો ત્યારે આ પોઈન્ટ અને આ એફ ના પોઈન્ટને ધ્યાનમાં રાખવાના સીધી ફૂટપટ્ટીમાં, અને એ પ્રમાણે એ પાછા ફેંકાય છે. તો એ અપકેન્દ્રિત, આગળ તો ભેગા નથી થવાના, પણ પાછળની બાજુએ ડોટેડ કરીએ તો ક્યાં ભેગા થાય છે ભાઈ? એફ માંથી પસાર થતા હોય એવો ભાસ થાય છે. આ
અહીંયા આ રીતના પાછા ફેંકાશે, પણ આમ ડોટ કરીએ તો પાછળ f માંથી. હવે આપણે ડોટ કરીએ છીએ એનો મતલબ કેવું પ્રતિબિંબ આપણને આપશે? આભાસી. તો અહીંયા આપણને આભાસી પ્રતિબિંબ મળે છે. ચલો, વસ્તુનું સ્થાન ક્યાં લીધું? અનંત અંતરે. પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબ ક્યાં મળ્યું? F. મુખ્ય કેન્દ્ર પર. પ્રતિબિંબનો પ્રકાર સાહેબ ડોટેડ શું કહી દેશો? આભાસી. આચાર આભાસી હોય તો ચત્તુ જ હોય. આભાસી ચત્તુ. અને F પર હોય એટલે અત્યંત નાનું પ્રતિબિંબ મળે છે. આકૃતિ 2. વસ્તુ અનંત અંતર સિવાય કોઈ પણ સ્થાને અનંત પેલામાં આપણે આકૃતિઓ જુદી જુદી હતી. અનંત અંતરે, સી થી થોડે દૂર, સી પર, સી અને એફ ની વચ્ચે, એફ પર, એફ અને પી ની વચ્ચે 6 આકૃતિઓ હતી. અહીંયા કેવી આકૃતિ? એક પહેલી અનંત અંતર વાળી લઈ લો, પછી તમારે જ્યાં મૂકવું હોય ત્યાં મૂકો. મતલબ સી થી થોડે દૂર રાખો, સી પર રાખો, જ્યાં રાખવું હોય ત્યાં રાખો. ટૂંકમાં કહેવાનો મતલબ પહેલી આકૃતિ અનંત અંતરે, બીજી આકૃતિ અનંત અંતર નહીં લેવાનું, એના સિવાયનું કોઈ પણ અંતર લેવાનું. રેડી. લીટી ઉપર લીટી દોરી. 4 સેન્ટીમીટરે F લીધું, બીજા 4 સેન્ટીમીટરે C લીધું, 4 લીટી ઉપર 4 લીટી નીચે ટપકું કર્યું, આમ અંદરની બાજુએ ઢોળ ચડાવ્યો, આપણો 250 બની ગયો. ઓકે, આ લીટીને આપણે આમ થોડી લંબાવી રાખીએ. અનંત અંતર સિવાય ચલો 2 લીટીની વસ્તુ મૂકી. પહેલો નિયમ યાદ કરો, સમાંતર પરાવર્તન પામશે, પણ કોને ધ્યાનમાં રાખીને? F ને ધ્યાનમાં રાખીને આમ જશે. ત્રીજો નિયમ યાદ કરો, સી વાળો. સી માંથી તો એના જ માર્ગે પાછું આવતું, તો તમારે ફૂટપટ્ટીનો અહીંયા અને આ સી ને સીધી લીટીમાં રાખીને દોરવાનો. મારી જોડે ફૂટપટ્ટી નથી, પણ આમ અહીંયા સુધી તો આવે જ છે પ્રકાશનું કિરણ. હવે અહીંયા ડોટેડ આપણને ભાસ થાય છે, એ માર્ગે પાછું આવી ગયું અને આમ જતું હશે. ચલો, આ બે ક્યાં ભેગા થયા? જુઓ, અહીંયા ભેગા થયા, તો અહીંયા મને પ્રતિબિંબ મળે છે. ક્યાં મળ્યું પ્રતિબિંબ? લખી લઈશું. પ્રતિબિંબ ક્યાં મળ્યું મને? F અને P ની વચ્ચે મળ્યું. અહીંયા પ્રતિબિંબ F પર મળતું હતું, નજીક આવ્યું. ચલો, વસ્તુનું સ્થાન અનંત અંતર સિવાય કોઈ પણ સ્થાને. સરસ. પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે. વિજ્ઞાની ભાષામાં એવું પણ કહેવાય કેન્દ્ર, આને કેન્દ્ર લંબાઈ કહેતા હતા, કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે, એવું પણ કહી શકીએ આપણે. બીજું, પ્રતિબિંબનો પ્રકાર. સર ડોટેડ લાઈન છે, આભાસી. આચાર્ય યાદ કરો, આભાસી ચત્તુ. આ 2 લીટી આ તો નાનું દેખાય છે, વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે છે. તો આપણે આજે બહિર્ગોળ અરીસામાં મળતા પ્રતિબિંબોની પણ ચર્ચા કરી અને આમાં આપણને 2 જ પ્રકારની આકૃતિઓ મળી. કઈ 2 આકૃતિઓ? એક તો અનંત અંતર અને અનંત અંતર સિવાય કોઈ પણ સ્થાને. આ બંને આકૃતિઓ તમારે ઘરે 2 વાર પાછી દોરવાની છે અને એની પ્રેક્ટિસ કરવાની છે.
બરાબર. હવે તમને બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય છે એની બાબત આપણે સમજીએ. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે કારમાં, ટ્રકમાં, વાહનો વ્હીકલમાં સાઇડ ગ્લાસ તરીકે એનો ઉપયોગ થાય છે. બહિર્ગોળ અરીસાનો કેમ ઉપયોગ થાય છે એની વાત. વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે કયો અરીસો વપરાય છે? કેમ? ખાલી જગ્યા અરીસો વપરાય છે કેમ? સવાલ બનાવો. ચલો, સાઇડ ગ્લાસ તરીકે આપણે પપ્પાના બાઇક ઉપર બેઠા હોય કે આગળ નાના હતા ત્યારે આગળ બેસતા અથવા ગાડીમાં બેઠા હોય તો પાછળનું સાધન ટ્રક આવતી હોય તો આપણને ટ્રક સીધી દેખાય કે ઉલટું નથી દેખાતું. તો પેલામાં તો યાદ કરો, અંતર્ગોળ અરીસો વાપર્યો હોત તો એમાં તો બધામાં વાવ 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 જ હતું, ઉલટું 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 હતું, એટલે એ તો ના જ હોય ને. તો કયો અરીસો છે? અહીંયા બહિર્ગોળ અરીસો જ વપરાય, કારણ કે બંને આકૃતિમાં આચાર જ આવ્યો, આચાર આભાસી અને ચત્તુ. કારણ કે ટ્રક આમ આવતી, દાખલા તરીકે આ ટ્રક છે, આમ ટ્રક આમ આવતી હોય તો આપણને કઈ આમ નથી દેખાતી, સીધી દેખાય. કેમ? કારણ કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે બહિર્ગોળ અરીસામાં જ આપણને ચત્તુ પ્રતિબિંબ મળે. પેલામાં તો છઠ્ઠી આકૃતિ હતી પણ એ પ્રતિબિંબ કે ત્યાં મળતું નથી. ચલો, વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસો વપરાય છે. કેમ? કારણ કે બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવું મળે છે? એક તો આભાસી અને ચત્તુ. ખાસ મહત્વની બાબત કઈ છે? એક તો ચત્તુ પ્રતિબિંબ મળે છે. બીજી વાત, એમાં પ્રતિબિંબ કેવું મળ્યું? અનંત અંતરે વસ્તુ રાખી તો પ્રતિબિંબ અત્યંત નાનું મળ્યું. કદાચ વસ્તુને આપણે વધારે આમ નજીક લાવીએ તો એ પ્રતિબિંબ કેવું મળે છે? વસ્તુ કરતા તો પ્રતિબિંબ કેવું મળે છે? નાનું મળે છે. પ્રતિબિંબ નાનું મળવાને કારણે શું થાય કે આપણો આગળો અરીસો હોય ને એમાં પણ પેલી પ્રતિબિંબ નાનું એટલે આપણને દેખાય. બાકી જો પ્રતિબિંબ મોટું થતું પાછળ સમજો કે ટ્રક હોય, ટ્રક એટલી મોટી હોય અને એનું એ બાજુ પ્રતિબિંબ મોટું થાય તો આપણને ટ્રકનો ડ્રાઈવર ના દેખાય, ટ્રકની ખાલી લાઈટ જ દેખાય, ખબર ના પડે લાઈટ કોની છે, ગાડીની છે, ટ્રકની છે. પણ એ મોટી ટ્રક છે એનું પ્રતિબિંબ નાનું થઈને આપણને અરીસામાં દેખાય છે. જ્યારે પેલામાં તો વાસ્તવિક ને ઉલટું આવતું હતું એટલે તો કેન્સલ થઈ ગયો. તો અહીંયા આપણે વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, કારણ કે એમાં આપણને આભાસી પ્રતિબિંબ અને ચત્તુ પ્રતિબિંબ મળે છે. એ મહત્વની બાબત છે ચત્તાની. બીજી બાબત, પ્રતિબિંબ હંમેશા આ અરીસામાં અત્યંત નાનું મળે અથવા વસ્તુ કરતા નાનું મળે. વસ્તુના જેવડું કે વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ ત્યાં મળતું નથી. વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે તો આપણે આવડા નાના અરીસામાં એ પ્રતિબિંબને આપણે જોઈ શકીએ છીએ. માટે વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો, હવે એક નાનો પ્રશ્ન છે, મહત્વનો છે. ગોળીય અરીસા વડે થતા પરાવર્તન માટે ગોળીય એટલે વક્ર અરીસા માટે વડે થતા પરાવર્તન માટેની નવી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ, સંજ્ઞા પ્રણાલી સમજાવો. આ આવતીકાલનો ટોપિક છે પણ આજે થોડો એને ભણી લઈશું, એનો ઉપયોગ આવતીકાલે કરીશું. ચલો, એ પ્રશ્નને સમજવામાં કેવું છે કે આપણે અરીસો હોય, હવે આની ગણતરીઓ, આના દાખલાઓ જે બધું છે ગણિત આખું, એને સમજવા માટે આ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
એ શું છે એ બધું આવતીકાલે ડિસ્કસ થશે. અત્યારે ખાલી પ્રણાલીને થોડી સમજી લઈએ. આપણો આ રીસોર્ચ છે. આ ધ્રુવ P છે, મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C. હવે આ પ્રકાશનું કિરણ ધારો કે આમ જઈ રહ્યું છે, વસ્તુ અહીંયા ક્યાંક છે, આ વસ્તુ ધારો કે વસ્તુનું પ્રતિબિંબ અહીંયા મળ્યું, આમ પ્રતિબિંબ એ બી વસ્તુ અને આ એ બી વસ્તુ પ્રતિબિંબ. ધારો કે અહીંયા બી ક્યાંક પ્રતિબિંબ મળતું હોઈ શકે છે. તો કયા પ્રતિબિંબને કેવી ગાણિતિક સંજ્ઞાઓ આપવી એની વાત છે. કેવી રીતના સાહેબ? ધોરણ 9 માં યાદ કરો, પ્રવેગને આપણે એ કહેતા હતા અને પ્રતિપ્રવેગને ગાણિતિક રીતે સાંકેતિક ભાષામાં -a કહેતા હતા. આવી બધી બાબતો છે. ઓકે, એમાં પહેલો નિયમ છે, એવું કહે છે પહેલા નિયમમાં આ દાખલા કે અને પ્રેક્ટિકલ પ્રયોગ દરમિયાન આના બધા માપ લેવામાં આવતા હોય. આપણે જે 4-4 સેન્ટીમીટર 8-8 સેન્ટીમીટર એવું બધું બોલ્યા, તો જુદા જુદા અંતર એમાં ચોક્કસ માપ લઈને બધા પ્રયોગો થતા હોય. માપની ગણતરીઓ કેવી રીતના હોય એના માટે પહેલી વાત છે, અંતરો હંમેશા ધ્રુવ P ની સાપેક્ષે માપવામાં આવે છે. અહીંયા જે પણ અંતરો માપવામાં આવશે P થી જ માપવામાં આવશે. P થી F, P થી C, P થી AB, P થી વસ્તુનું સ્થાન. આવા અંતર હંમેશા કોની સાપેક્ષે માપવામાં આવે છે? ધ્રુવ P ની સાપેક્ષે માપવામાં આવે છે. આ બાબતને થોડી બીજી રીતના પણ સમજી લઈએ. કોઈ પણ એક શહેર છે અમદાવાદ અને એક શહેર બીજું છે ગાંધીનગર, તો આ બંને વચ્ચેનું અંતર કેવી રીતના મપાય? આપણે ચાંદખેડાથી ગાંધીનગર તો નજીક થાય, તો ચાંદખેડાથી ગાંધીનગરનું અંતર. પણ એવું કીધેલું કે અમદાવાદથી ગાંધીનગર 20 કિલોમીટર દૂર છે, પણ સાબરમતી વાળા 25 કિલોમીટર થતું હોય અને આશ્રમ રોડ ઉપરથી ઇન્કમ ટેક્સ વાળા ત્યાંથી 30 કિલોમીટર થતું હોય અને આપણે ચાંદખેડાથી 20 કિલોમીટર થતું હોય, તો અંતર કેમ 20 કિલોમીટર? તો દોસ્તો, કોઈ પણ એક શહેરની GPO હોય. GPO એટલે કે એક મોટી પોસ્ટ ઓફિસ, જનરલ પોસ્ટ ઓફિસ જે પણ શહેરની, એમ ગાંધીનગરની પણ એક GPO હોય, પોસ્ટ ઓફિસ મેઇન જે મોટી. એ ત્યાંથી એ બેની વચ્ચેનું અંતર માપવામાં આવે છે અને એ અંતરને મેપમાં દોરવામાં આવે છે. ઇટ્સ ઓકે. ચલો, જનરલ નોલેજની વાત કરી. આપણે હંમેશા અંતરો કોની સાપેક્ષે માપીશું? ધ્રુવ P ની સાપેક્ષે માપીશું. બે વાત. ચલો, આ આપાત પ્રકાશ છે ભાઈ. આપાત પ્રકાશની દિશા, અને અહીંથી પ્રકાશ આમ પાછો આવે ત્યારે એ પ્રતિબિંબ રચાય છે. તો પરાવર્તિત પ્રકાશની દિશા. ચલો, હવે વાત કરીએ. તો આપાત પ્રકાશ આમ જઈ રહ્યો છે, તો અહીંથી આમ લીધા અંતરો હંમેશા ધન લેવાના. પહેલું લેવાશે આપાત પ્રકાશની દિશામાં લીધેલા અંતરો ધન લેવામાં આવે છે. સમજો, વસ્તુ અહીંયા છે ભાઈ, મારે વસ્તુનું અંતર હંમેશા ધ્રુવ P થી શરૂ કરાય, તો મારે વસ્તુ તરફ જવું છે અંતર માપવા માટે, જેને વસ્તુ અંતર કહેવાય. તો એ માપવા માટે મારે આમ જવું પડે છે. જ્યારે આપાત પ્રકાશ તો આમ જઈ રહ્યો છે, તો એની વિરુદ્ધ દિશા થઈ, તો એ અંતર ઋણ લેવાય. એટલે ત્રીજી બાબત આવશે, આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં લીધેલા અંતરો ઋણ લેવામાં આવે છે. ફરીથી સમજો, મારી એવી વસ્તુ છે. પહેલો નિયમ શું કીધો? અંતરો હંમેશા ધ્રુવ P ની સાપેક્ષે માપવામાં આવે છે. એટલે P થી મારે અંતર માપવા માટે P થી શરૂઆત થાય.
આમ જવું પડ્યું, મારો આપાત પ્રકાશ તો આમ હતો, આપાત પ્રકાશ આમ આવે છે, જ્યારે હું વસ્તુ અંતર માપવા માટે મારે આમ જવું પડે છે નિયમ પ્રમાણે, તો વિરુદ્ધ થયું. તો એ જે અંતર આવશે એને ઋણ લેવામાં આવશે, ઋણ 5, ઋણ 8.5 એવી રીતના. તો હવે બીજી બાબત, ધારો કે પ્રતિબિંબ આ બાજુ ક્યાંક મળતું હોત, ધારો કે અહીંયા, તો અંતર માપવા માટે તો મારે અહીંથી P થી શરૂઆત કરાય, મારે આમ માપવાનું થશે પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ તરફ જવું હોય તો. હા, પ્રકાશ આમ જ જઈ રહ્યો છે, આપાત પ્રકાશની દિશા તો આમ જ છે, અને આ અંતર પણ આમ છે, તો એ અંતર કેવું આવશે? ધન આવશે. એ બાબતો આવતીકાલે વિશેષ ભણીશું, આજે નિયમ ભણીશું. ચલો 4, મુખ્ય અક્ષની ઉપરની તરફની ઊંચાઈઓ ધન લેવામાં આવે છે. વાત કરીએ, મુખ્ય અક્ષ છે, એના ઉપર આપણે વસ્તુ આમ મૂકી છે, તો મુખ્ય અક્ષની ઉપરની તરફની ઊંચાઈઓ ધન લેવામાં આવે છે. ધારો કે આ ઊંચાઈ 2 હોય તો એને +2 કહેવાય, પણ આ પ્રતિબિંબ આપણને 1 મળ્યું, 1 સેન્ટીમીટરનું, પણ એ મુખ્ય અક્ષની નીચેની તરફની ઊંચાઈ છે, તો એને -1 લેવામાં આવશે. તો પાંચમો મુદ્દો તમે સમજી જ ગયા. મુખ્ય અક્ષની નીચેની તરફની ઊંચાઈઓ ઋણ લેવામાં આવે છે. આ બધા નિયમો નિયમો પ્રમાણે હવે આવતીકાલની ગણતરીઓ થશે. ચલો રેડી, 5 એ 5. અંતર હંમેશા ધ્રુવ Pની સાપેક્ષે માપવામાં આવે છે. 2 વાત, આપાત પ્રકાશની દિશામાં લીધેલા અંતરો ધન લેવામાં આવે છે, આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં લીધેલા અંતરો ઋણ લેવામાં આવે છે. મુખ્ય અક્ષની ઉપરની તરફની ઊંચાઈઓ ધન લેવામાં આવે છે, મુખ્ય અક્ષની નીચેની તરફની ઊંચાઈઓ ઋણ લેવામાં આવે છે. દોસ્તો, આ તમારો પ્રશ્ન છે 18. તમારે આપેલ પીડીએફમાં 18 સુધીના પ્રશ્નો આપણે પૂરા થાય છે. તમને જે બોર્ડ વર્ક થયું છે એના પીક મોકલવામાં આવશે, એ પણ લખવાનું રહેશે, અને 18 સુધીની પીડીએફના તમામ પ્રશ્નો, તમામ આકૃતિઓ કરવી. બરાબર છે? ઓકે, ધન્યવાદ. પછી પાડી લઈએ.